સેવાના નામ ઉપર સરી ખાવાનું બંધ કરી ગયો તમે. નીતિન જાની ઉર્ફે ખજૂર ને એના ભાઈ તરુણ જાનીની. મિત્રો આપણે આ દુનિયાની અંદરમાં જેવા માણા આપણે જોઈએ ને એવા માણા નીકળતા નથી. પછી મિત્રો એ લોકો 10 થી 12 જણા મારી ગાડી ઠાર ભાંગી નાખવામાં આવે. એ લોકોએ ગાડી ભાંગી નાખી ને 3. હવે લોકો જેને ભગવાન માને છે એ ખજૂરભાઈનો એક વિવાદ આવી ગયો. અત્યારે હાલ આગળ જે તમે વિડીયોની ક્લિપ જોઈ કે લાલાભાઈ આહિર એવું કહે છે કે ખજૂરભાઈના માણસોએ મારી ઉપર હુમલો કરાવ્યો, મારી ગાડી તોડફોડ કરી, મને પણ મારવાની કોશિશ કરી. તો દર્શક મિત્રો, હકીકત ઘટના શું છે ખાલી આ એક વિડીયો તમે જોતા જજો, કારણ કે ખજૂરભાઈના લોકો ભગવાન તરીકે માને છે. કોઈએ આવું વિચાર્યું પણ ન હોય કે ખજૂરભાઈ કોઈના ઉપર હુમલો કરાવશે, કોઈની ગાડી તોડફોડ કરાવશે અને કોઈને છેતરીને મારશે. તો ચલો દર્શક મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ અને જાણીએ કે હકીકત ઘટના શું છે. હવે ભાઈ, અત્યારે હાલ લાલાભાઈ આહિરને તમે બધા જાણતા જ હશો. અત્યારે હાલ એમને પોતાના સોશિયલ મીડિયાના એકાઉન્ટમાં એક વિડીયો અપલોડ કર્યો છે અને એમાં એ એવું કહે છે કે ખજૂરભાઈના માણસોએ મારી ઉપર હુમલો કરાવ્યો. તો ઘટના શું હતી? તો ભાઈ, ઘટના કંઈક એવી છે કે લાલાભાઈ આહિર એવું કહે છે કે થોડા ટાઈમ પહેલા ખજૂરભાઈના માણસો કે ખજૂરભાઈ તરફથી મને કહેવામાં આવે છે કે મારા એકાઉન્ટની અંદર જે ખજૂરભાઈના વિરોધના વિડીયો હોય કે એમના લગતા વિડીયો હોય એ ડિલીટ કરવા માટે કહેવામાં આવ્યું હતું. પણ અત્યારે હાલ એ વિડીયો ડિલીટ નથી કર્યા. ખજૂરભાઈના ઘણા બધા વિડીયો છે, તો એમાંથી ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ આ લાલાભાઈ આહિર એવું કહે છે કે અમે વાત કરી કે આપણે સાથે મળીને વાતચીત કરીએ. તો હું તેમના ત્યાં જ જતો હતો, એમને જ્યાં મને બોલાવ્યો હતો ત્યાં જતો હતો, ત્યાં પહોંચ્યો અને અમુક એમના 10-12 માણસો આવ્યા અને મારી ઉપર હુમલો કર્યો. એ માણસો અને અમારા સાથે વાતચીત થઈ. એ લોકોએ મારી સાથે ગાળાગાળી કરીને વાતચીત કરી અને પછી મારા ઉપર હુમલો કર્યો, મારી ગાડી તોડી નાખી. હવે આ લાલાભાઈ આહિર એવું કહે છે કે આ ખજૂરભાઈના માણસો હતા, એમના જ મોકલેલા માણસો હતા, એમના ફાર્મ અંદર કામ કરતો જ માણસ જે વ્યક્તિ મારા ઉપર હુમલો કર્યો છે, હવે આ ખજૂરભાઈના જ માણસો હતા. હવે શું ખરેખર દર્શક મિત્રો આ હુમલો ખજૂરભાઈએ કરાવ્યો છે કે નહીં? કારણ કે આ વાત પણ અત્યારે હાલ જાણવા જેવી છે. કારણ કે અત્યારે હાલ તમે બધા જાણો છો કે આપણા ગુજરાતની અંદર ખજૂરભાઈને અમુક લોકો ભગવાન તરીકે માને છે, કારણ કે ગરીબ લોકોની સેવા કરતા હોય, ગરીબ લોકોના ઘર બનાવતા હોય. અને મિત્રો, એક બાજુ ખજૂરભાઈના કામ પણ એવા છે અને ખજૂરભાઈને લોકો માને પણ છે. તો શું ખરેખર આ લાલાભાઈ ઉપર હુમલો કરાવ્યો એ ખજૂરભાઈના માણસોએ કરાવ્યો, ખજૂરભાઈએ કરાવ્યો કે કેમ? તો અત્યારે હાલ જે માહિતી મળી રહી છે એના આધારે આપણે તમને જણાવીએ કે લાલાભાઈ આહિરે જે કહ્યું એ પ્રમાણે ખજૂરભાઈએ હુમલો કરાવ્યો એવું લાલાભાઈ આહિરનું કહેવું છે. પણ એ તો ભાઈ આવનારા સમયની અંદર ખબર પડી જ રહેશે કે આ હુમલો કોને કરાવ્યો, કેમ કરાવ્યો અને શું હતી હકીકત ઘટના. પણ આમાંથી ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ લાલાભાઈ આહિરે એવું પણ કહ્યું કે ખજૂરભાઈ જે 5 માણસોના ઘર કરે છે ને એના કરતા તો 10 માણસોના ઘર ખરાબ કરે છે, એવા પણ આક્ષેપ નાખવામાં આવ્યા. અવનવાર મિત્રો તમે સોશિયલ મીડિયામાં જોતા હશો કે ખજૂરભાઈનો ઘણા બધા લોકો વિરોધ કરતા હોય છે, વિવાદ ચાલતો જ હોય છે. અને હવે જે લાલાભાઈ આહિર ખજૂરભાઈના સપોર્ટમાં બોલતા હતા, ખજૂરભાઈ માટે ઘણા બધા સેવા માટે વિડીયો બનાવ્યા હતા અને ખજૂરભાઈને લાલાભાઈ આહિર પોતે ભગવાન માનતા હતા, એક સારા વ્યક્તિ માનતા હતા. હવે એવું તો શું બન્યું કે આજે લાલાભાઈ આહિરે જ એમનો વિરોધ કરવા માંડ્યા અને ખજૂરભાઈના માણસોએ જ એમની ઉપર હુમલો કરાવ્યો. આ ભાઈ લાલાભાઈ આહિરના આક્ષેપ છે, હું નથી કહેતો, પણ એ તો જે સાચી માહિતી હશે એ આવનારા સમયની અંદર ખબર પડી જ રહેશે. પણ મિત્રો, અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર કંઈક આ ચર્ચા ચાલી રહી છે અને લાલાભાઈ આહિરે બીજા પણ ઘણા બધા આક્ષેપ નાખ્યા, જે કે ખજૂરભાઈ 5 માણસોના ઘર કરે એના કરતા તો 10 માણસોના ઘર ખરાબ કરે છે એવું પણ કહેવામાં આવ્યું. હવે ભાઈ, હકીકત ઘટના શું બની, કેમ હુમલો થયો એ તો ભાઈ આવનારા સમયની અંદર ખબર પડી રહેશે. સાચી માહિતી જાણવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો. હવે દર્શક મિત્રો, આ ઘટના વિશે તમારું શું કહેવું થાય છે? શું ખરેખર ખજૂરભાઈએ કે ખજૂરભાઈના માણસોએ હુમલો કરાવ્યો હશે કે નહીં? કારણ કે અત્યારે હાલ અમુક લોકો વિશ્વાસ પણ નહીં કરે, અમુક લોકો ના પાડશે કે ખજૂરભાઈ આવું કામ ન કરે. પણ તમારું શું કહેવું છે તમે કોમેન્ટ કરીને જણાવતા જજો. અને મિત્રો, એક ખાસ નોંધ કે આપણે કોઈને ઊંચા કે નીચા દેખાડવાની કોશિશ નથી કરતા. લાલાભાઈ આહિરે જે માહિતી જણાવી એ માહિતી મેં તમારા સુધી પહોંચાડી. મારું કામ છે સમાચાર તમારા સુધી પહોંચાડવાનું, તો તમારે ખાસ નોંધ લેવી. આપણે કોઈનાથી વિરોધ નથી, આપણે બધાને સન્માન કરીએ છીએ, બધાને સપોર્ટ કરીએ છીએ. ખાલી મારું કામ છે ન્યૂઝ તમારા સુધી પહોંચાડવાના.